બજારમાં ભારે વોલેટિલિટી છતાં રિટેલ રોકાણકારો દ્વારા ઇક્વિટી સ્કીમોના ઇન્ફ્લોમાં 21%નો વધારો. રોકાણકારોનું મિડ કેપ શેરોમાં આકર્ષણ. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા નવેમ્બરમાં ₹29,000 કરોડથી વધુનું રોકાણ. મ્યુચ્યુઅલ ફંડની AUM અંદાજિત ₹80 લાખ કરોડ. તેમજ વિદેશી રોકાણકારોનો ભારતીય બજારમાં રોકાણ પ્રવાહ વધવાની અપેક્ષાએ ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી હતી. ટ્રેડિંગ સંદર્ભે જોઈએ તો નિફ્ટી ફ્યુચર 26,202 પોઈન્ટની અતિ મહત્વપૂર્ણ ટેકનિકલ લેવલ ઉપર ટ્રેડ કરે તો નવી તેજી જોવા મળે. ખાસ કરીને બેંક, પાવર, ઓટો અને સિમેન્ટ સેક્ટર્સમાં સ્ટોક સ્પેસિફિક ખરીદી જોવા મળી શકે છે. રોકાણકારો માટે સ્ટ્રક્ચરલી પોઝિટિવ દેખાતા કેટલીક પસંદગીની કંપનીઓમાં ઇન્ડસઇન્ડ બેંક, અદાણી એનર્જી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ACC સિમેન્ટનો સમાવેશ થાય છે. ભારતીય શેર બજારના ડેઇલી અને વિશ્વસનીય અપડેટ્સ મેળવવા માટે અમારી વેબસાઇટ www.nikhilbhatt.in ને સબસ્ક્રાઇબ કરો. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree. Disclaimer and related all the documents carefully before investing mentioned on www.nikhilbhatt.in.